શક્તિ પ્રદર્શનની સાથે કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરવાની શરૂઆત કરશે। ફોર્મ ભરતા સમયે પ્રદેશના નેતાઓ હાજર રહેશે। તબક્કાવાર કોંગ્રેસના નેતાઓ ઉમેદવારી ફોર્મ ભરશે। ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ છે। તારીખે બનાસકાંઠા, સુરેન્દ્રનગર, જામનગર, બારડોલીના ઉમેદવાર કોંગ્રેસ પક્ષના એટલે કે જ્ઞાનીબેન ઠાકોર, ઋત્વિકભાઈ મકવાણા, જેપી મારવિયા અને સિદ્ધાર્થભાઈ ચૌધરી ફોર્મ ભરવાના છે અને તેઓ ફોર્મ ભરતી વખતે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો ત્યાં ઉપસ્થિત રહેવાના છે। તારીખ 16મી તારીખે કચ્છ, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પશ્ચિમ, અમરેલી, છોટાઉદેપુર, વલસાડ, પંચમહાલ, પોરબંદરના ઉમેદવાર કોંગ્રેસ પક્ષના ફોર્મ ભરશે અને પોતાની ઉમેદવારી નોંધાવશે। 18મી તારીખે પાટણ, જૂનાગઢ, આણંદ, ખેડા, દાહોદ, વડોદરા અને સુરતના કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ફોર્મ ભરશે। આણંદમાં અમિતભાઈ ચાવડા કોંગ્રેસ પક્ષના વિધાનસભાના નેતા છે અમારા। એ જ રીતે તમે 16મી તારીખે પણ જોયું હશે કે ડૉક્ટર તુષાર ચૌધરી પૂર્વ કેન્દ્રીય મંત્રી છે સહિતના આગેવાનો અમારા ફોર્મ ભરવાના છે। જેનીબેન ઠુમર અમારા મહિલા કોંગ્રેસના આગેવાન છે, તે પણ 16મી તારીખે ફોર્મ ભરવા। કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ફોર્મ ભરતી વખતે લોકોના આશીર્વાદ મળશે। જુદી જુદી જગ્યાએ પોતે લોકસંપર્ક કરતા લોકોને મળીને અને લોકોના સહયોગની સાથે સાથે અમારા વરિષ્ઠ આગેવાનો પણ આ ફોર્મ ભરતી વખતે કાર્યકરોનો, આગેવાનોનો ઉત્સાહ વધારવા માટે એ ફોર્મ ભરવાની વિધિ વખતે ઉમેદવારીપત્ર રજૂ કરતી વખતે અમારા વરિષ્ઠ આગેવાન સન્માનીય શક્તિસિંહજી ગોહિલ, જે અમારા પ્રદેશ અધ્યક્ષ છે, મુકુલ વાસ્તિકજી અમારા પ્રભારી મહામંત્રી છે સંગઠનના, માનનીય ભરતસિંહજી સોલંકી, માનનીય સિદ્ધાર્થભાઈ પટેલ, માનનીય જગદીશભાઈ ઠાકોર સહિતના વરિષ્ઠ આગેવાનો પણ જુદી જુદી જગ્યાએ વિવિધ લોકસભા ક્ષેત્રમાં ઉમેદવારી પત્ર જ્યારે કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ભરશે ત્યારે તેમની સાથે ઉપસ્થિત રેલીને સંબોધન પણ કરશે। તો કોંગ્રેસના ઉમેદવારો ક્યારે ફોર્મ ભરશે? બનાસકાંઠાથી જ્ઞાનીબેન ઠાકોર 15મી એપ્રિલે ફોર્મ ભરવાની શરૂઆત। સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા તો 15 એપ્રિલે તેઓ ફોર્મ ભરશે। જામનગરથી જેપી મારવિયા તેઓ પણ 15મી એપ્રિલે ફોર્મ ભરશે। તો ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે। બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી કે જેમને ટિકિટ આપી છે તે પણ 15મી એપ્રિલે ફોર્મ ભરશે। કચ્છથી નીતેશ લાલન 16મી એપ્રિલે તેઓ ફોર્મ ભરશે અને તેમની સાથે આગેવાનો ઉપસ્થિત રહેશે। સાબરકાંઠાથી તુષાર ચૌધરીને ટિકિટ આપી છે અને તેઓ પણ 16મી એપ્રિલના રોજ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે। ગાંધીનગરથી સોનલ પટેલ 16મી એપ્રિલે તેઓ પોતાની ઉમેદવારી નોંધાવશે। અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા 16મી એપ્રિલે તેઓ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે। તો અમરેલીથી જેનીબેન ઠુમર 16મી એપ્રિલે તેઓ પોતાની ઉમેદવારી નોંધાવશે। છોટાઉદેપુરથી સુખરામ રાઠવા 16 એપ્રિલે તેઓ પણ ઉમેદવારી ફોર્મ ભરશે। તો વલસાડથી અનંત પટેલ 16 એપ્રિલે તેઓ પણ ફોર્મ ભરશે। પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ તેઓ 16મી એપ્રિલે પોતાની ઉમેદવારી નોંધાવશે। તો કોંગ્રેસના ઉમેદવારો ક્યારે ભરશે ફોર્મ? તો વલસાડથી અનંત પટેલ 16મી એપ્રિલે ફોર્મ ભરશે। ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે। 19મી તારીખ છેલ્લી છે। એ પહેલાં જે લોકોને ટિકિટ આપવામાં આવી છે તે લોકો ફોર્મ ભરવાની શરૂઆત કરશે। તેમની સાથે આગેવાનો રહેશે। શક્તિ પ્રદર્શન પોરબંદરથી લલિત વસોયા 16મી એપ્રિલે તેઓ પોતાની ઉમેદવારી નોંધાવશે। તો પાટણથી ચંદનજી ઠાકોર 18 એપ્રિલે તેઓ ફોર્મ ભરશે। જૂનાગઢથી હીરાભાઈ જોટવા 18મી એપ્રિલે તેઓ પણ ઉમેદવારી નોંધાવશે। તેમની સાથે કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહેશે। આણંદથી અમિત ચાવડા 18મી એપ્રિલે તેઓ પોતાની ઉમેદવારી નોંધાવશે। તો ખેડાથી કાળુસિંહ ડાભી કે જેમને ટિકિટ આપવામાં આવી છે 18મી એપ્રિલે તેઓ પોતાની ઉમેદવારી નોંધાવશે। દાહોદથી ડૉક્ટર પ્રભાબેન તાવડિયા 18 એપ્રિલે તેઓ પણ પોતાનું ઉમેદવારી નોંધાવશે। વડોદરાથી જશપાલસિંહ પઢિયાર 18 એપ્રિલે તેઓ પણ પોતાની ઉમેદવારી નોંધાવશે। તો સુરતથી નિલેશ કુંભાણી 18 એપ્રિલે તેઓ પોતાની ઉમેદવારી નોંધાવશે। તો આ સાથે